ગોરધન ઝડફિયાએ કરેલી આ ટકોરને ખોડલધામ ટ્રસ્ટે આવકારી। ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ લોણાગરિયાએ ટકોરને આવકારી અને કહ્યું કે ગોરધનભાઈ ઝડફિયા સમાજના મુરબ્બી અને વડીલ આગેવાન છે। ગોરધનભાઈનું નિવેદન સમાજને ટકોર કરનારું છે। ઉર્વિશા મેનપ્રાનું નિવેદન ન માત્ર પાટીદાર અન્ય સમાજને પણ લાગુ પડે છે। પાટીદાર સમાજની બહોળી વસ્તી હોવાથી વધુ કિસ્સા પાટીદાર સમાજના સામે આવે છે। પાટીદાર સમાજ જ આમાં છે એવું નથી, સર્વ સમાજના લોકો છે, પણ એક બોળી સંખ્યાના લીધે સમાજના લોકો બોળી સંખ્યામાં દેખાતા હોય એને ધ્યાને લઈ અને પાટીદાર સમાજના યુવાનોને એમને ટકોર કરી છે। અને આ બાબતે યુવાનો પણ આ વડીલોની આજ્ઞા માની અને આવું કંઈ પેલું ના થાય એના માટે આ આજ્ઞાનું 100% પાલન કરે। બાકી કોઈ આ મુદ્દો માત્ર અને માત્ર પાટીદાર સમાજને સ્પર્શતો હોય એવું નથી, સર્વ સમાજને લાગુ પડતો હોય। ફરી એકવાર આપણે કહું કે માત્ર અને માત્ર બોડો સમાજ હોવાના નાતે બોડી સંખ્યામાં વસ્તુ દેખાતી હોય અને માત્ર પાટીદાર સમાજને લાગુ પડતું હોય એવું નથી। એટલે ખાસ યુવાનો આ બાબતે એમાં 100% સહકાર આપે। જે હિન્દુસ્તાનમાં કોઈ સમાજ પાસે હોય તો એ પાટીદાર સમાજ પાસે, અને એટલા માટે આપણે બધાનું ભલું કરીએ છીએ। આપણે કહીએ છીએ સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા, બધા લોકો સુખી થાઓ। આપણે હાઈસ્કૂલ બનાવીએ છીએ તો ગામની બધા સમાજના લોકો ભણે છે। આપણે હોસ્પિટલ બનાવીએ છીએ તો બધા સમાજના લોકો સેવા લે છે। આ આપણી ઓળખ છે અને એ ઓળખ આપણે ગુમાવવાની નથી, એ આપણી આઈડેન્ટિટી છે। અને આઈડેન્ટિટી આપણને ઈશાવાસ્ય ઉપનિષદની બીજી પંક્તિમાંથી મળે છે, તેન ત્યક્તેન ભુંજિતાહ। અને એના કારણે આજે સમાજ ખૂબ આગળ વધ્યો છે। અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો। કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે। અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી।